અને હવે ગુજરાતના સમાચારોની વાત કરવી છે એમ તો ફરી એકવાર એક ત્રીજો રાઉન્ડ મેઘરાજાનો શરૂ થઈ ગયો છે ગુજરાતમાં। આજે 6 વાગ્યા સુધીમાં વરસાદના આંકડાની વાત કરીએ તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। તાપીના સોનગઢ અને વ્યારામાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। ડાંગના વધઈમાં પણ 8.5 ઇંચ વરસાદ પડ્યો છે। તાપીના ઉચ્છલ ડોણવળમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો છે। ભરૂચમાં 5.5 ઇંચ, આહવામાં 4.5 ઇંચ વરસાદ અને તાપીના વાલોડમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। 8 તાલુકાઓ એવા છે કે જ્યાં 2 ઇંચ વરસાદ પડ્યો છે અને રાજ્યના 35 તાલુકાઓ એવા છે કે જ્યાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। 58 તાલુકાઓમાં સામાન્યથી 1 ઇંચ સુધીનો વરસાદ છે, પરંતુ સૌથી વધારે વારો આજે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતનો પાડ્યો છે અને એમાં પણ ખાસ કરીને ડાંગ અને તાપીમાં જબરદસ્ત વરસાદ પડ્યો છે। સાથે સાથે નવસારીમાં પણ તમામ નદીઓ ગાંડી તૂર થઈને વહી રહી છે। અને વરસાદની સૌથી પહેલી તસવીર અમે તમને બતાવી રહ્યા છે અને આ તસવીર છે ભરૂચની। ભરૂચના ફુરજામાં જળબંબાકારની આ પરિસ્થિતિ, ભારે વરસાદના કારણે ફુરજા વિસ્તારમાં જળબંબાકાર છે। ચારે કોર માત્ર પાણી જ પાણી છે। વરસાદના પાણીમાં 4 રસ્તા પર રીતસર નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે અને ત્યાંથી 2 બાઇક કાગળના ઘોડાની જેમ તણાતા નજરે પડી રહ્યા છે। મોટરસાઇકલ તણાઈ રહી છે અને ભરૂચ આખું પાણી થઈ ચૂક્યું છે। માત્ર 2 કલાક વરસાદ પડ્યો છે અને ફરી એકવાર ભરૂચની આ પરિસ્થિતિ આંખોની સામે છે। ધોધમાર વરસાદ પડ્યો ને જ્યાં પડ્યો ત્યાં જળબંબાકાર કરી નાખે તેવી પરિસ્થિતિ આજે ભરૂચની છે। આ ધસમસતો પાણીનો પ્રવાહ કોઈ નદીનો નહીં પરંતુ શહેરની વચ્ચે નીકળતા આ પાણીનો પ્રવાહ છે। કાગળના ઘોડાની જેમ વહેતા વાહનો છે અને એક યુવક જેને બચાવવા માટે બીજા યુવકે એનો હાથ ખેંચીને બહાર લાવવાની કોશિશ કરી। એ તસવીરો પણ આજના દિવસની ખૂબ જ ભયાનક છે, કારણ કે આજે ભરૂચમાં વરસાદે જે રીતે જમાવટ કરી છે એ દ્રશ્યો બહુ જ ભયંકર લાગી રહ્યા છે। અને ભરૂચના ડોભાઈવાર વિસ્તારમાં એક ટેમ્પો તણાઈ રહ્યો છે। ભરૂચનો સેવાશ્રમ રોડ બંધ કરાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી છે। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી નજર પડી રહ્યું છે। વાહન ડૂબી જાય તે પ્રકારનું પાણી અને આ વિસ્તારમાં લોકો અત્યારે જે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કઈ હદે ત્યાં પાણી ભરાયેલા છે। વાહનોની લાઇટ ચાલુ રાખીને અડધા ડૂબેલા વાહન ચાલકો પોતાના વાહનોને ત્યાંથી હંકારી રહ્યા છે। અને આ ડભોયાવાર વિસ્તારમાં દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે એક ટેમ્પો અચાનક જ તણાતો નજરે પડ્યો। જબરદસ્ત પાણીનો પ્રવાહ આવ્યો અને પ્રવાહ વચ્ચે પાણીમાં ધસમસતો આ પાણીનો પ્રવાહ છે અને આ જે દ્રશ્યો છે ડભોયાવાર વિસ્તારના છે કે જે ભરૂચનો સેવાશ્રમ રોડ અને એની બાજુમાં આવેલો આ વિસ્તાર। ભરૂચના તમામ નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પાણી જ પાણી છે અને બીજી બાજુ જિલ્લાના કલેક્ટરે રેડ એલર્ટને લઈને લોકોને અપીલ કરી છે કે તારીખ 2 અને 3ના રોજ એટલે કે આજે અને આવતીકાલે સતર્કતા રાખજો। બિનજરૂરી પ્રવાસ ટાળી લેજો। ઘરની બહાર ન નીકળતા કલેક્ટર તુષાર સુમેરાએ આ પ્રકારની અપીલ કરી છે। નાગરિકોને સાવધાન રહેવા માટે અપીલ કરાઈ છે, કારણ કે જિલ્લામાં રેડ એલર્ટ છે અને હજુ પણ પરિસ્થિતિ વિકટ થઈ શકે છે। અને ભરૂચની આ ભયાનક તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે એક બાઇક કેવી રીતે તણાતું નજરે પડ્યું ને એક યુવકે પોતાના બાઇકને લઈને બિલકુલ ડૂબી ગયેલી સ્થિતિમાં એ બાઇક ચાલક પોતાના બાઇકને લઈને નીકળી રહ્યો છે। સામાન તરી રહ્યો છે, જાણે કાગળના ઘોડા તરતા હોય, જાણે પસ્તી તરતી હોય। બિલકુલ એ જ રીતે આજે વરસાદે જમાવટ કરી અને ભરૂચની પરિસ્થિતિએ આવી કરી દીધી જે આંખોની સામે છે। અને હવે આ ભયંકર તસવીરો તાપીની છે। તાપીમાં પશુપાલકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવા પડ્યા, કારણ કે અહીંયા પણ ચારેકોર પાણી વચ્ચે પશુપાલકો ફસાઈ ગયા હતા। વાલોડના વાલ્મીકી નદીના પાણીમાં આ પશુપાલકો ફસાયા હતા। ચોમાસાની આ ઋતુ છે, પશુપાલકો પોતાના પશુઓને ચારો ખવડાવવા માટે બહાર નીકળ્યા હતા અને આ બધાની વચ્ચે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે આ પશુપાલકો ફસાયા અને ત્યારબાદ 3 લોકોને એરલિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ અને ત્યારબાદ એમને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં જે રીતે આજે મેઘરાજાએ જબરદસ્ત રીતે સપાટો બોલાવ્યો છે, જ્યાં નજર કરો તે પાણી જ પાણી કરી દીધું છે। તાપીના તમામ વિસ્તારો વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર આ તમામ જગ્યાઓ પર આજે મેઘરાજાએ જે રીતે પોતાની બેટિંગ કરી છે, જ્યાં નજર કરો તે માત્ર ને માત્ર તમને દરિયો લાગશે। કોઈ જ શહેરની ગલીઓમાં તમે જ્યાં જોશો તો જાણે રીતસરની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। સોનગઢ અને ડોલવણમાં જળબંબાકારની પરિસ્થિતિ। ડોલવણના પંચોલ અને આશ્રમ શાળામાં પાણી ભરાયા છે। કાટી, આમથવા, શ્રાવણિયા ગામોમાં
પાણી ભરાયા છે ને એના કારણે સંપર્ક તૂટી ગયો છે। તાપીના સોનગઢમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે। ભારે વરસાદના કારણે ગાળકુવા ગામે જળબંબાકાર થયો છે અને ગાળકુવા ગામે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ચો તરફ પાણી જ પાણી છે, જ્યાં નજર કરો તે માત્ર તમને પાણી દેખાશે। અને આ ભયંકર પાણી વચ્ચે જ્યારે પાણીના એ પ્રવાહ વચ્ચે કોઝવે નથી ટકતા, બિલકુલ એ કોઝવે જાણે બિલકુલ પ્લાસ્ટિકના ઘોડા બનાવ્યા એ રીતે તૂટીને આંખોની સામે વહી રહ્યા છે। 4 ઇંચ 5 ઇંચ 7 ઇંચ વરસાદમાં બનાવેલી તમામ મેકઅપ, બનાવેલા તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીતસર ધોવાઈને નજરે દેખાઈ રહ્યું છે કે કેવી રીતે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે કોઝવે તૂટીને તણાતો નજરે પડી રહ્યો છે। ડોલવણના અંતાપુર ગામમાં જળબંબાકાર પરિસ્થિતિ છે। અંતાપુર ગામે પણ ફસાયેલા 20થી વધારે લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું અને ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। બીજી બાજુ એ સ્કૂલના દ્રશ્યો છે કે જ્યાં માસૂમ ભૂલકાઓ સ્કૂલમાંથી બહાર ન નીકળી શક્યા અને એમને સ્થાનિકોએ દોરડાની મદદથી રેસ્ક્યુ કરીને બહાર નીકાળ્યા છે। આ વ્યારાની મિશ્ર સ્કૂલની તસવીરો છે કે જ્યાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવું પડ્યું। વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરીને શિક્ષકોને પણ દોરડું બાંધીને બહાર કાઢવા પડ્યા। આ પ્રકારની પરિસ્થિતિ આજે તાપીના તમામ વિસ્તારોમાં, તમામ તાલુકાઓમાં સર્જાઈ છે અને અલગ અલગ તસવીરો મેઘરાજાની ભયંકર જે બેટિંગ છે એના પછીની જે તસવીરો મેં તમને બતાવી રહ્યા છે। આ ઓલણ નદીમાં ઘોડાપૂર આવતા 300 વિદ્યાર્થીઓ ફસાયા હતા એની તસવીર કે જ્યાં એનડીઆરએફને મદદ લેવી પડી અને એનડીઆરએફે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું। ડોલવણના પંચોલ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા। 300 વિદ્યાર્થીઓમાંથી 118 બાળકોને રેસ્ક્યુ ઓપરેશન કરીને બહાર કાઢવા પડ્યા। આ પ્રકારની પરિસ્થિતિ આજે તાપીમાં સર્જાઈ છે અને તાપીની જનરલ હોસ્પિટલ, કોઈ માણસ બીમાર હોય તો ક્યાં જાય તો હોસ્પિટલ, અને હોસ્પિટલની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ કે જ્યાં ચારેકોર પાણી છે। હોસ્પિટલના કેમ્પસમાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। ધોધમાર વરસાદ વચ્ચે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે। ચારેકોર પાણી જ પાણી। આ હોસ્પિટલના પ્રિમાઇસીસના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં બિલકુલ નદી નીકળતી હોય ધસમસતા વેગ સાથે। આ વેગ કોઈ બજારનો નહીં પરંતુ હોસ્પિટલનો છે અને આ ભરૂચની તાપીની આ તસવીર છે કે જે ભયંકર ભાસી રહી છે। અને તાપીના નેશનલ હાઈવે પર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। નેશનલ હાઈવે પણ જળબંબાકાર છે। કાડગઢ ગામની સીમમાં પાણી ભરાયા છે અને હાઈવે બંધ કરાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ છે। બંને બાજુ લોકો રાહ જોઈને ઊભા છે કે ક્યારે પાણી ઓસરે છે ને ક્યારે અહીંથી આગળ વધાય છે। નેશનલ હાઈવે નંબર 53 પર પાણી ભરાયેલા છે અને ધસમસતો આ પાણીનો પ્રવાહ રોડ પરથી વહી રહ્યો છે। વાહન ચાલકો રાહ જોઈને ઊભા છે ક્યારે પાણી ઓછું થાય છે અને ક્યારે પોતે બીજી જગ્યાએ જઈ શકે છે। અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ। ઠેર ઠેર પાણી ભરાયેલા છે। તાપીના વ્યારાનગરની દાદરી ફળિયાની આ તસવીરો કે જે પાણી જ પાણી થઈ ગયેલું છે। લોકોના ઘરોમાં ઓટલા સુધી પાણી પહોંચી ગયા છે। વ્યારાના મુસા રોડ પર આવેલી સોસાયટીમાં પાણી ભરાયા છે। વરસાદ ચાલુ રહેતા ઘરોમાં પાણી ઘૂસવાનો ડર છે। લોકોને ભય છે કે આજની રાત કેવી રીતે નીકળશે, કારણ કે તાપીમાં આજે પણ રેડ એલર્ટ છે અને બધાની વચ્ચે આ તાપીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે મેઘો રૌદ્ર સ્વરૂપે અહીંયા વરસ્યો અને ચારેકોર માત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જી દીધી। તાપી સહિત જિલ્લાની નદીઓનું રૌદ્ર સ્વરૂપ અહીંયા સામે આવ્યું છે। વ્યારાની મિશ્ર સ્કૂલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું। આ મીંઢોળા નદીની તસવીર, વિદ્યાર્થીઓના રેસ્ક્યુની તસવીર અને પરવડ ગામે જે જળબંબાકાર થયો છે એની તસવીર મેં બતાવી। એની સાથે પદમડુંગરી અને ગાળકુવા ગામની જે તસવીરો છે અમે તમને બતાવીને 42 રસ્તાઓ એવા છે તાપીમાં કે જે અત્યારે બંધ છે। ઉકાઈ ડેમ પણ અત્યારે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વહેતો જોવા મળી રહ્યો છે, એની તસવીરો પણ સામે આવી છે અને વ્યારાનગરમાં પણ લોકોના ઘર સુધી પાણી ઘૂસી ચૂક્યા છે। અને હવે વાત નવસારીની કરવી છે। ફરી એકવાર આ ચોમાસાની ઋતુમાં સૌથી વધારે પ્રભાવિત રહેલો એ જિલ્લો એ શહેર અને નવસારી ફરી એકવાર પૂરની સ્થિતિમાં મુકાઈ જાય તેવી સ્થિતિ પર આવીને ઊભું છે। અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। પાણી વધી રહ્યું છે। સતત વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે। નવસારીમાં વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કારણ કે નવસારી જિલ્લામાં ફરી એકવાર અંબિકા નદી ગાંડી તૂર થઈને વહી રહી છે અને સતત એના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને એટલા જ માટે તંત્ર દ્વારા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે।
નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ જે સતત વરસી રહ્યો છે તેને પગલે નવસારી જિલ્લાની ત્રણેય નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ નવસારી શહેરને અડીને પસાર થતી પૂર્ણા નદીના આ દ્રશ્યો છે। પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ જે છે તે સીધો જ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે ઉપરવાસ એટલે કે ડાંગ, આહવા, વાંસદા, સાપુતારામાં જે સતત વરસાદ વરસી રહ્યો છે તેનું સીધું જ પાણી જે છે પૂર્ણા તરફ આવી રહ્યું છે અને પૂર્ણાની અંદર ધસમસતો પ્રવાહ જે જોવા મળી રહ્યો છે તેને પગલે પૂર્ણા નદીની જળ સપાટી હાલ 23 ફૂટથી ઉપર વહેવા પામી છે અને સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી। નવસારીની સાથે સાથે સુરત જિલ્લાની પણ આ જ તસવીરો છે। સુરતના મહુવા અનાવલ સ્ટેટ હાઈવે બંધ કરાયો છે। મહુવા તાલુકાની ઓલણ નદી ગાંડીતુર બની ગઈ છે। ઓલણ નદીના પાણી પણ પુલ ઉપરથી ફરી વળ્યા છે। મહુવાના અનાવલનો સીધો સંપર્ક કપાઈ ગયો છે। વલવાડા ગામે પુલ પર નદીના પાણી ફરી વળતા સ્થાનિક લોકો અહીંયા જોવા માટે હાજર હતા અને ક્યારેક આ પ્રકારની પરિસ્થિતિ બહુ જ ગંભીર બની શકે છે, કારણ કે અહીંયા પાણીનો ભરોસો ન કરી શકાય। જ્યારે પાણી ઉપર લોકો પાણી જોવા માટે પુલ પર જતા હોય છે અને એ પ્રકારે જ્યારે કોઈક દુર્ઘટના ઘટે તો બહુ જ મોટી જાનહાનિ પણ થઈ શકે છે। અહીંયા મેઘરાજા સાંબેલા ધાર વરસ્યા છે। જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી। આ છાપરાઓ ડૂબી ગયેલા તસવીરો આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે સુરતના મહુવાની ઓલણ નદીમાં પૂર આવ્યું છે। ભોરિયા ગામે ઓલણ નદીના પાણી ઘરોમાં ભરાયા છે। પાદર ફળિયામાં 15થી વધારે ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોની ઘરવખરી પાણીમાં સ્વાહા થઈ ચૂકી છે। 15થી વધારે પરિવારો છે કે જેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ભોરિયાની પ્રાથમિક શાળામાં પણ લોકોને શિફ્ટ કરાયા છે। સુરત જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઓલણ નદી જે છે તે ગાંડીતુર બની છે। ઓલણ નદીમાં હાલ પૂરની પરિસ્થિતિ છે, જેને લઈને મહુવા તાલુકાના ભોરિયા ગામનો જે પાદર પડ્યું છે એ હાલ પાણીમાં ગરકાવ થયો છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। આપ જે દ્રશ્યો જોઈ શકો છો એ મહુવા તાલુકાના ભોરિયા ગામના પાદર ફળિયાના દ્રશ્યો છે કે જ્યાં 15થી વધુ ઘરોની અંદરમાં ઓલણ નદીના જે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। અચાનક જે પાણી આવવાના કારણે લોકો જે છે પોતાની ઘરવખરી પણ કાઢી નથી શક્યા, જેને લઈને ઓલણ નદીના પાણીએ જે છે તે વેરવી કર્યું છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે મારું નામ અજય કુમાર દિનેશભાઈ કોટગા, ગામ ભોરિયા, પાદર ફળિયું। અમારે ત્યાં અચાનક પાણી આવી ગયું અને 15થી 20 ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને ખૂબ જ નુકસાન થયું છે અને અમે સલામત સ્થળે લોકોને ખસેડ્યા છે અને જમવાની વ્યવસ્થા પણ કરી છે અમે। અને ગુજરાતની અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ। સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ પણ છલકાઈ ગયો, પરંતુ આ બધાની વચ્ચે 4 દિવસના વિરામ બાદ રાજ્યમાં વરસાદની નવી ઇનિંગ શરૂ થઈ ગઈ છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ગમરોળવાનું શરૂ કર્યું છે અને અલગ અલગ નદીઓની તસવીરો અમે તમને બતાવી રહ્યા છે। ઝાંખરી નદી તાપીની ડોલવણ નદી અને ઓલણ નદી તાપીની વ્યારાની તાપી નદી અને આની સાથે ડાંગમાં પણ જે તસવીરો સામે આવી છે। નવસારી, છોટાઉદેપુર, લુણાવાડા, મહીસાગર, આ દાહોદ અને પંચમહાલની અલગ અલગ તસવીરો છે કે જ્યાં ચારે કોર માત્ર પાણી જ પાણી વરસી રહ્યું છે અને લોકોના ઘર સુધી ઘૂસી ચૂક્યું છે। અને હવે વાત કરવી છે નડિયાદની। પહેલા ખેડાની એ તસવીરો મેં તમને બતાવી કે ખેડા કેવી રીતે જળબંબાકાર થયું હતું। ફરી એકવાર નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસવાનું શરૂ થયું અને ખેડા જિલ્લામાં ફરી એકવાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે પાણી સતત ભરાઈ રહે તો ચોમાસુ પાકને ભારે નુકસાન થઈ શકે છે। નડિયાદમાં ફરી એકવાર વરસાદ વરસી રહ્યો છે અને હવે જ્યારે વરસાદ આવે છે તો ખેડૂતો કહે છે કે હવે ખમ્યા કરો બાપ, કારણ કે હવે વરસાદની જરૂર એમને નથી લાગતી। અને હવે તસવીરો ડાંગની બતાવી છે। ડાંગમાં પણ આજે મેઘરાજાએ જબરદસ્ત ઇનિંગ રમી છે। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। આહવા, વદઈ, સુબીર અને સાપુતારામાં જબરદસ્ત વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી નજરે પડી। મહાલકોટ અને ગાઢવીમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો। વદઈની ખાતળ, માછલી અને દીવડિયાન રોડ પર બંધ કરવામાં આવ્યો। સાથે સાથે ચીખલાથી મહાલ રોડ પણ બંધ કરવામાં આવ્યો છે। વદઈથી ભેંસત્રાડી રોડ પર પાણી ફરી વળ્યા છે। બજારોમાં પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત છે। જ્યાં નજર કરશો ત્યાં તમને પાણી જ પાણી જોવા મળશે।
અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આપણા અમદાવાદમાં પણ ફરી એકવાર મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી. નરોડામાં ધોધમાર વરસાદ વરસ્યો અને પૂર્વમાં વરસાદ છે, પરંતુ નરોડાની તસવીરો સામે આવી. 20 મિનિટના વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. પૂર્વના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઢીચણસમાં પાણી ભરાયેલા છે. નરોડા, નિકોલ, મણિનગર અને આની આસપાસના વટવા, ઈસનપુર, સીટીએમ, આ તમામ વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયેલા છે. અને હવે તસવીરો સાબરકાંઠાની કે સાબરકાંઠામાં પણ આજે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. ધોધમાર વરસાદના કારણે વિજયનગર અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. રાજસ્થાનમાં પણ જોરદાર વરસાદ થઈ રહ્યો છે. પડોશી રાજ્ય છે અને ત્યાં વરસાદ જ્યારે વરસે છે તો એની નદીઓના નીર ગુજરાત સુધી આવતા હોય છે. હરણાવ નદી અને બોસીવલી નદી બે કાંઠે વહી રહી છે. રાજસ્થાનના કાઠવી અને સિકલવા ગામમાં પણ વરસાદ વરસ્યો છે, જેના કારણે આસપાસના લોકો અને ખેડૂતોને ખુશી છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં સરેરાશ વરસાદ ઓછો છે. હજુ પણ અહીંયા વરસાદની અપેક્ષા રખાઈ રહી છે. અનેક તાલુકા એવા છે કે જ્યાં 50 થી 60% આસપાસ વરસાદ થયો છે. અને સાબરકાંઠાની અલગ અલગ તસવીરો. સાબરકાંઠાના સરહદી ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ થયો છે અને તેઓ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. ચંદવાસા અને સરસવ ગામ છે કે જે અત્યારે સંપર્ક વિહોણા છે. અને હવે તસવીરો અરવલ્લીની છે. અરવલ્લીના માલપુરની તસવીરો, જ્યાં માલપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો અને બજારની તસવીરો મેં તમને બતાવી રહ્યા છે. માલપુર, મોરડુંગરી અને મેટીટીંબામાં વરસાદ થયો છે. ગોવિંદપુર, મંગલપુર અને રઘુનાથપુરામાં વરસાદ વરસ્યો છે. માલપુરના રાજમાર્ગો પર આજે પાણી વહેતા જોવા મળ્યા. અને એક ભયાનક તસવીરો ફરી એકવાર વિરમગામની છે, જ્યાં લગાતાર વરસાદ, અમદાવાદમાં છેલ્લા અઠવાડિયા પહેલા વરસેલો વરસાદ અને અત્યારે પણ જે રીતે મેઘરાજા વરસી રહ્યા છે, વિરમગામના અનેક ખેતરો જળબંબાકાર પરિસ્થિતિમાં છે. નાની કિશોલ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી અહીંયા પાણી ભરાયેલા છે. ભારે વરસાદના કારણે ચારે કોર જળબંબાકારની પરિસ્થિતિ છે. રોડ પર નાના નાળાઓથી લઈને પાણીનો કોઈ જ નિકાલ નથી થતો. નાની કિશોલ ગામના રહીશો 20 કિલોમીટરનો ફેરો ફરીને પોતાના ખેતરો સુધી જાય છે. અને હવે તસવીર એ છે કે જેમાં ગુજરાતમાં જ્યારે સૌથી એ શહેર જે મહારાજા સયાજીરાવે બનાવેલું એ શહેર, વસાવેલું એ શહેર, જેને આ નેતાઓએ ના તંત્રે કઈ હદે ખુમારીમાં મૂક્યું છે, એની તસવીરો કે જ્યારે પૂર આવ્યું ને પૂર બાદ જ્યારે નેતાઓ પબ્લિક વચ્ચે જાય છે તો એમનો કેવી રીતે હુરિયો બોલે છે, એની અલગ અલગ તસવીરો છે. એમાં નેતાઓ, ધારાસભ્ય હોય કે નગરસેવક હોય કે પછી મંત્રી હોય, એમને કોઈને નથી ગણતા. રીતસરના બોર્ડ લાગી ગયા છે કે અહીંયા તમારી કોઈ જરૂર નથી. આ પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં એટલા માટે છે કે ભયંકર પૂર પછી કોઈ જ નેતા એમના હાલચાલ પૂછવા નહોતા ગયા, પરંતુ ત્યારબાદ જ્યારે લોકોનો ગુસ્સો સામે આવી રહ્યો છે તો હવે એક પછી એક નેતાઓ ત્યાં આટાફેરા કરી રહ્યા છે. હવે વાત કરવી છે રેસિડેન્ટ ડોક્ટરોની અને સરકાર વચ્ચે ફસાયેલા દર્દીઓની, કારણ કે આ બધાની વચ્ચે હવે દર્દીઓ ફસાયા છે. ડોક્ટરો હડતાલ પર છે અને સરકાર પણ હવે નમતું જોખવા તૈયાર નથી. સ્ટાઇપેન્ડનો આ મુદ્દો છે. ડોક્ટરો જો આવતીકાલે સવારે 9 વાગ્યા સુધી હાજર નહીં થાય તો સરકાર એમની સામે પગલાં લેવા માટે સજ્જ થઈ ગઈ છે. સવારે 9 વાગ્યા સુધીનું સરકારે એમને ટાઈમ આપી દીધો છે. ફરજ પર હાજર ન થાઓ તો તમારી સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. આ પ્રકારની વાત પણ સરકારે કરી દીધી છે. ડોક્ટરો પણ નમતું જોખવા તૈયાર નથી. આજે તમામ સુવિધાઓથી, તમામ સેવાઓથી અલગ રહ્યા છે, કારણ કે આજે ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ એમને છોડી દીધી હતી. અને બીજી બાજુ અમદાવાદની જુનિયર સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરની મનમાની સામે આવી છે, કારણ કે સરકારે જે સ્ટાઇપેન્ડમાં વધારો કર્યો છે તેમ છતાં પણ એમની હડતાલ ચાલી રહી છે. ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી તેઓ અળગા રહ્યા હતા. જોકે ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતમાં દિલ્હી પછી સૌથી વધારે સ્ટાઇપેન્ડ ડોક્ટરોને મળે છે, તેમ છતાં પણ ડોક્ટરો પોતાનો ધર્મ ભૂલીને આરોગ્ય સેવાથી અળગા રહ્યા અને એના જ કારણે દર્દીઓને આજે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દર 3 વર્ષે સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે છે. એ અમારી જે માંગણી છે એને જે જીઆર છે એને રિવાઇઝ કરી અને અમારું જે સ્ટાઇપેન્ડ છે રિવાઇઝ કરવામાં આવે. માનીએ છીએ કે અમારા દર્દીની સેવા કરવી અમારી પ્રથમ જવાબદારી આવે છે અને અમારું સમગ્ર જીવન દર્દીઓ માટે જ સમર્પિત છે. અને એટલે જ આ વખતે અમે હડતાળ કે એવું ના કરવું પડે એના માટે 20 થી 25 વખતે ગાંધીનગર જઈ અને રૂબરૂ મુલાકાત કરી અને ચર્ચા વિચારણા કરી હતી કે આ અંગે ક્યારેય હડતાળ ના કરવી.
અને બીજી બાજુ આજે શ્રાવણનો છેલ્લો સોમવાર હતો અને ભક્તો આજે શિવ મંદિરમાં પહોંચ્યા હતા. જીવ અને શિવનું મિલન થયું હતું. સોમવતી અમાસનો આજે મહાસંયોગ હતો. શિવ મંદિરોમાં ભક્તોનો ભારે જમાવડો હતો. સોમવતી અમાસના દિવસે શિવ પૂજાનું એક વિશેષ મહત્વ હોય છે. સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનનું પણ મહત્વ હોય છે. પિતૃઓને પ્રસન્નતા માટે કામ કરવાથી લાભ થતો હોય છે અને એટલા જ માટે ગુજરાતના તમામ શિવાલયોમાં આજે જીવ અને શિવનું મિલન થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.